નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરમાં ટ્રાન્સફર ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરતી એલસીબી। અંકલેશ્વર તાલુકામાં થયેલી વીજ કંપનીની ડીપી ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા રીઢા આરોપીની ભરૂચ એલસીબીની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમની માહિતી મળી હતી કે અંકલેશ્વર પંથકમાં થયેલી વીજ કંપનીની ડીપીના ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી દેવરાજ ગોપાલસિંહ રાવત નામનો આરોપી હાલમાં રાજસ્થાનના ટોપાસ ગામ ખાતે રહે છે અને તેના ગામની બાજુમાં રામગઢ નામના આવેલ સાવરિયા ગામની મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે। જે માહિતીના આધારે એલસીબી પોલીસે રાજસ્થાનમાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી તેની ધરપકડ કરી હતી। પોલીસ પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે 4 વર્ષ અગાઉ તથા તેની આજુબાજુના ગામના મિત્રો અંકલેશ્વર ખાતે રહેતા અને રાત્રિ દરમિયાન તેઓ અંકલેશ્વર ભેગા મળીને ખેતરમાં લગાવેલ વીજ કંપનીની ડીપી તોડી પાડી તેમાંથી કોપરની ચોરી કરતા હતા અને તે વખતે જીવરાજ રાવત પકડાઈ ગયો હતો, જેથી બધા છૂટા પડી ગયા હતા અને પોતે વતન રાજસ્થાન ખાતે ભાગી અને ચોરી છુપીથી રહેતો હતો। આ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદ વિસ્તારમાં થયેલી ડીપી ચોરીના સંદર્ભે 9 જેટલા ગુના નોંધાયા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।